સીતારામ બધાને. તો આજે છે રક્ષાબંધન અને મેં પણ જો મારા ભાઈના હમણાં જ રાખડી બાંધી 1 વાગે અને મેં પણ જો બાંધી રાખડી. હવે તો એવું છે કે છોકરા નહીં બાંધે અને છોકરી નહીં બાંધે, તો પછી એના છોકરાઓ નહીં બાંધે. હેપી રક્ષાબંધન ટુ ઓલ. એ પણ જો સવારના આવેલી બાંધી લીધી એની બેનીએ. એને અમે ઘરે હતા ત્યારે પછી આવી મારા ભાઈના ઘરે અને થોડુંક મોડું થઈ ગયું એટલે પછી 1 વાગ્યાનું મુહૂર્ત જે હતું એમાં બાંધી. અત્યારે હવે મુહૂર્ત જોવે અને વિધિ અલગ અલગ આવે કે આ ટાઈમે તમે બાંધો, નકર આ થઈને આવી રીતના એમ કે શુભ મુહૂર્ત છે ને આ ટાઈમે. તો એ રીતના હવે જોઈને પહેલાં આવું કંઈ હોતું જ નહીં. આખા દિવસ જેદું રક્ષાબંધન હોય તેથી આખા દિવસમાં ગમે ત્યાં એની બેન એને ભાઈને રાખડી બાંધી શકે. અત્યારે હવે આખું બદલી ગયું, તહેવારો પણ 2 દિના થઈ ગયા એટલે હવે બધું ખબર નથી પડતી કે ખેતી તહેવાર સાચો હોય અને કઈ રીતના એમ કે આપણે કરવું. પણ આ વિધિયાના લીધે જ પછી આપણા માઇન્ડમાં થાય કે આજ મુહૂર્તે બાંધીએ. નકર તો પહેલાં તો કંઈ એટલી ખબર ન પડતી અને જોતા પણ નહીં. બાકી તો આ રક્ષાનો એક તહેવાર છે એટલે ભગવાન ભાઈ બહેન બંનેની રક્ષા જ કરે. એટલે મુહૂર્તનું ને એ જોઈને ન કરીએ તો ભગવાન આપણી રક્ષા જ કરે. હા તો ને કરે તો ખાલી ઉપવાની હે રુદ્ર, અડધો તું ખવડાવજે. છેલ્લે બધા મને ખવડાવી દેજો. પેડા તો ખાવ, મિષ્ટાનું ખાવ, કઈ નથી ખાતી હાવ એમ નથી. હા ખાવ, રાણી બેન ને પણ ખાવા જ નથી દેવા. ભલે એને ક્યાં બાંધો? વીરાવાળો બાંધે ને ખુશી ને વીરાવાળો બાંધે તો એટલે બાંધે અલગ અલગ થઈ જાય ને. હા સંજય હાથ કે હા બસ ઈ હામો દેવાય. આ તો ખેંચતો જાય. ચશ્મા તો નથી પહેર્યા તે હે? સંજય હાથમાં રાખવા લીધા હતા. ખબર સંજય આમ એ ખવડાવી દે બે. બેને હરકી થઈ જાય ને. બેને સંજય તો ચશ્મા હતો અહીં જતો, હેઠા નહીં ઉપર ચડાવ. સંજય આજે એક મત ને થોડીક કાઢી. તો અત્યારે વાગ્યા છે 3 અને અમે લોકો જઈએ છીએ લોંગ ડ્રાઈવ. આજે રક્ષાબંધન છે તો ટાઈમ પાસ તો કરવાનો જ. અને અત્યારે નીકળ્યા, હવે ખબર નહીં ક્યાં જઈએ પણ આટા મારશું થોડાક. અને રુદ્રનો ટાઈમ વયો જાય. આજે અમારે રુદ્રને ઘરે નતું ગમતું તો નીકળી ગયા બારોબાર. જો આ પોરબંદર બજાર, આ મેન રોડ, રાખડી
અલગ બધું જો તોય પણ છે. ઘણા બધા શોપિંગ કરવા માટે આવ્યા. અત્યારે 3 વાગ્યા અને નાસ્તો કરીએ છીએ. રુદ્રભાઈ આ ચીઝવાળા ગોટા ખાય નહીં. રુદ્ર ચીઝ છે ને અંદર, અને ચીઝ છોકરાઓને બહુ ભાવે. તો અમે આવ્યા છે કેફેમાં નાસ્તો કરવા. નરવાઈમાં પોરબંદરથી આવ્યા નરવાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અહીંયા પણ ભીડ સારી એવી છે. ઠીક છે 4:30 અને અમે લોકો વિહતાઈનું જે મંદિર છે ત્યાં સ્ટોપ થયા છે. પાછળ છે એ અણક્ષેત્ર છે કુળદેવીનું વિહતાઈનું મંદિર, ત્યાં દર્શન માટે આવ્યા. રક્ષાબંધનના દિવસે ઘણા બધાના અમને દર્શન થયા માતાજીની કૃપાથી. અત્યારે આવ્યા છે ઓળદર સિકોતેર માતાજીના મંદિરે. તો ઘણા બધા જો પેલા જે રાખડી બાંધે ને માતાજીને ભગવાનને, એ લોકો ઘણા બધા છે. અહીંયા પણ માણસો હરેક મંદિરમાં જોઈએ જ છે ભીડ. રુદ્રભાઈ જો અમારે આગળ વયો જાય. આ અમારું કુળદેવી મંદિર છે. ઝાડવામાં ઘણા બધા માળા છે, જેમાં ચકલી જે ગમે પક્ષી રીએ જ. આ ઝાડવામાં ટીંગાઈડા આખાય સિકોતેર માતાજીનું મંદિર. જ્યાં માતાજીનું મંદિર છે ને અહીંયા જગ્યા બહુ વિશાળ છે, બેહવાનું પણ મજા આવે. વાતાવરણ છે મસ્ત વરસાદી, પણ વરસાદ પોરબંદરમાં નથી. હવે આ લાસ્ટ દર્શન ઓળદરથી પોરબંદર પૂગી ગયા અને રોકડિયા હનુમાન અમે આવ્યા દર્શન કરવા માટે. રસ્તામાં આવ્યું એટલે છે 8 અને અમે લોકો આવ્યા છીએ ઢોસા ખાવા માટે. આજ રક્ષાબંધન છે એટલે ફૂલ ડે એન્જોય જ કર્યો. અને અત્યારે 8 જેવું છે છતાં પણ ગળદી છે અહીંયા ફૂલ છે. અને જો આપણે 9:30-10 વાગે આવીએ તો અહીંયા વારો એનો આવે, વેઇટિંગ જ હોય, એટલે પાર્સલ જ કરાવવું પડે. અને આજે રક્ષાબંધન છે એટલે લગભગ પબ્લિક બધા બહાર જ ખાશે, એટલે ક્યાંય પણ જગા નહીં રેસ્ટોરન્ટમાં કે નહીં ક્યાંય પણ નાસ્તામાં પણ નહીં. એટલે અમે લોકો વહેલા આવ્યા ઢોસા ખાવા માટે. નવો પબ્લિક અટાણે પણ ફૂલ છે. રુદ્રનો ઢોસો છે ચીઝવાળો, મસ્ત ચીઝ. અને મારો પણ પનીર મૈસૂરી છે. આમાંથી જે દેખાય છે તે પનીર છે અને આ રીતનું છે. જો હા સંભારના ચટણીને આવી રીતના આપણે લઈ લેવાની હોય. ચીઝ એન્ડ મેંગો રુદ્રને એને ચીઝ ભાવે એટલે ચીઝવાળો મૂક્યો.